આપ એક સામાજિક ક્ષેત્રે પણ ખૂબ સારું કામ કરો છો, ત્યારે સમાજમાં એકતાનું કેટલું મહત્વ છે? સમાજમાં એકતા તો જો આખું તમે સમાજને તો આખું બદલી નથી શકવાના, જી પણ સમાજને કેવી રીતે તમે ઢાળો જી કે સમાજના બધા કામો છે એ ખૂબ જ સારી રીતે થાય. તો સામાજિક ક્ષેત્રે હું જોતો હોઉં છું કે ભાઈ ઘણા રાજકોટમાં ઘણી સામાજિક સંસ્થાઓ NGOs ચાલે છે, જી બધા સૌની રીતે સારા કામ કરે છે. પણ એ સમાજના એકતા એટલે શું કહેવાય કે ભાઈ એકતા તો બધી સંસ્થાઓ સૌના તો કામ કરે છે અને કોઈ પણ એક સંસ્થા બધા કામ કરી બી નથી શકતી. જી હા આપણે રાજકોટની 2-4 મોટી સંસ્થાના નામ લઈએ તો બોલબાલા છે, સરગમ ક્લબ, હા આ બધી સામાજિક NGO છે જ, બધા સૌના કામ કરે જ છે. જી તો આ સામાજિક સંસ્થાઓ જે કોઈ કામ કરે છે એ સામાજિક સંસ્થાઓનો એક રોલ હોય છે. જી હવે એકતા એ વાત શું છે કે ભાઈ એકતા એટલે શું, તો સામાજિક સંસ્થાઓ જે કોઈ કામ કરે જી અને એનું એક માળખું આખું છે એ બધા સમાજ એને સ્વીકારે હા તો એ એકતા થાય. 100%. હવે બધી જ જે કોઈ સામાજિક સંસ્થાઓ છે બધી એક પેજ ઉપર સેમ પેજ ઉપર તો નહીં આવી શકે, નહીં. એટલે એમ એકતા શક્ય નથી. પણ સમાજ છે ને એ ખરેખર તમને જો સ્વીકારે ને સેવામાં, જી એટલે તમે સક્સેસ છો એવું તમારે માનવું વાહ, પડે. વાહ. અને તમે સમાજને કેટલું આપી શકો છો એ તમારી ઉપર છે. જી આજે ઘણા એવા લોકો મેં જોયા છે મોટા કે જેને કોઈ સમાજમાં રસ જ નથી. જી એ બસ સવારે ઉઠીને એને પોતાની ઇન્ડસ્ટ્રીને પોતે ભલા, કે પોતે કોઈ પણ જે હા. કોઈ ક્ષેત્રમાં હોય બસ એ પોતે ભલા અને પોતાનું કામ ભલું, જી. એવા લોકો પણ રાજકોટમાં છે અને બધી જગ્યાએ હોય છે. જી અને ઘણા એવા હોય છે કે જે 100 કમાય છે પણ 50 સમાજ સેવા પાછળ વાપરી હા. નાખતા હોય. એટલે આ બે પ્રકારના, એટલે હું 50 જે વાપરે છે ને એને મહત્વ વધારે ગણું છું. ભલે ઓલો કરોડપતિ હોય કે લાખોપતિ હોય, કબજોપતિ, મારા માટે એ માણસ નકામો છે. વાહ કારણ કે આજે જે માણસ છે એ સમાજ કમાય છે અને હા, સમાજને જે કંઈ પણ ઉપયોગી છે. થોડું ઘણું યોગદાન, જી ભલે આપણે એમ નથી કહેતા કે લાખો કરોડો દઈ દેવા છે, હા પણ સમાજ પાછળ તમે જે કંઈ પણ થોડું ઘણું તમને જીવનમાં હા દઈને તમે જાઓ એ ખરેખર મહત્વનું હોય છે. વાહ. તો આવી રીતે જો બધા પોતપોતાના મનમાં ધારે કે ભાઈ હું થોડુંક સમાજ પ્રત્યે અર્પણ કરું જી તો સમાજમાં એકતા થાય.